હેલો ફ્રેન્ડ, જય જય ગરવી ગુજરાત. આજે આપણે બનાવવાના છે ઇન્સ્ટન્ટ ખમણની રેસીપી. તો એના માટે મેં એક કપનું મેઝર લઈ શકો છો. મેં એક વાટકીનું મેઝર લીધું છે, 3 વાટકી ભરીને. ચણાનો લોટ જે બેસન રેડી આવે છે તે લીધો છે. તેમાં થોડી હળદર, મીઠું અને લીલા મરચાં નાખી એવા 2 ચમચી ખાંડ નાખી છે. અહીંયા તમે ખાંડ નાખવી જરૂરી છે. પછી જેટલો લોટ છે તેના કરતાં અડધું આપણે પાણી લેવાનું છે અને મિક્સરમાં બેટર બનાવી લેશું અને થોડી વાર માટે ઢાંકીને મૂકીશું. પછી જ્યારે તમે એને આપણે ડબ્બામાં કે થાળીમાં સેટ કરવાનું હોય ત્યારે એમાં એક લેમન ફ્લેવરનો ઈનો નાખી અને પાછું એકવાર મિક્સર ફેરવી લેશું. પછી જે ડબ્બા ઉપર તમે બનાવવાના હો એને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું અને એમાં બેટર રેડી દેવાનું છે. તો તમે બેટર પરફેક્ટ માપ સાથે બનાવશો તો એકદમ સરસ પોચારું જેવા આપણા ખમણ તૈયાર થશે. ઈનોને એક્ટિવેટ કરવા થોડું લીંબુ નાખ્યું છે અહીંયા. તો આપણે ઇન્સ્ટન્ટ બનાવી રહ્યા છીએ એટલે મેં લીંબુ નાખ્યું છે. તમે એની જગ્યાએ જો પલાળીને બનાવતા હો તો છાશથી પલાળી શકો અને લીંબુની જગ્યાએ લીંબુના ફૂલ પણ નાખી શકો. પણ લીંબુના ફૂલ ઘણા લોકોને નડતા હોય છે, તેથી મેં આજે એમ જ બનાવ્યા છે. તો મેં આને 15 મિનિટ રાઈટ આ મીડિયમ ગેસ પર પકાવી લીધા છે. તો એકદમ સરસ આપણા ખમણ તૈયાર થઈ ગયા છે. હવે તેનો વઘાર આપણે રેડી કરીશું. તો તેમાં મેં તેલમાં રાઈ, જીરું, લીલા મરચાં અને મીઠો લીમડો નાખી થોડી હિંગ નાખી અને વઘાર રેડી કર્યો છે. હવે એની અંદર મેં થોડું અડધી ચમચી ખાંડ નાખી અને પાણી રેડી કર્યું છે. કારણ કે ખાંડ આપણે પહેલાં બેટરમાં નાખી છે. એમાં જો તમે ખાંડ ન નાખો તો અહીંયા અડધી ચમચી ખાંડ આપણે લેવાની છે. પણ બેટરમાં નાખવાથી પોચા ખમણ થશે. એટલે એ ખાંડવાળું પાણી નાખી ગેસ બંધ કરી દેવાનો છે. અને આ જે ખમણ છે તેને આપણે અનમોલ્ડ કરી અને બટકા પાડી લેવાના છે. ને બટકા પાડીને અનમોલ્ડ કરો તો પણ ચાલે. તો એના ઉપર આ વઘાર રેડી અને એક ડીશમાં લઈ લઈશું. અને ગાર્નિશિંગ કરતી વખતે તેની ઉપર મેં ટોપરાનું ખમણ અને કોથમરીથી ગાર્નિશ કર્યું છે. તો તમે જોઈ શકો છો કેટલા સરસ સ્પંજી અને એકદમ સરસ આપણા ખમણ ઇન્સ્ટન્ટ રેડી થઈ ગયા છે. તમને જલ્દીથી ખાવાનું મન થાય તો આ 20 મિનિટમાં આપણી ડીશ રેડી થઈ ગઈ છે. તો તમને કેવી લાગી રેસીપી જરૂર કહેજો અને સારી લાગી હોય તો બનાવજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ કરી દેજો. ફરીથી મળીએ એક સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી આવજો બધા અને જય જય ગરવી ગુજરાત. મારી રેસીપીઓ જોતા રહેજો, વિડીયોને લાઇક, શેર, કોમેન્ટ કરતા રહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.